હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કોલ કરો વિશ કરોના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં કોઈ પણ સગા સંબંધી, મિત્ર, પાડોશી કોઈનો પણ જન્મદિવસ છે તેમને શુભેચ્છા પાઠવી શકો છો અને જો તમારો ખાસ દિવસ છે તો તેના વિશે પણ વાત કરી શકો છો. સુવિચારની વાત કરતા હોઈએ છીએ, પોઝિટિવ વિચારોની વાત કરતા હોઈએ છીએ અને જેમ જેમ આપણે સુવિચાર વાત કરતા હોઈએ છીએ તેવી જ રીતે આપણા જીવનમાં પણ પરિવર્તન આવતો હોય છે. આજે છે 25 ડિસેમ્બર અને આજે ક્રિસમસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવશે અને થોડા દિવસ બાદ આપણા કહેવાય કે 2025ની અંત આવશે અને 2026ની શરૂઆત થશે. 2025 આપણો જે અનુભવથી ભરપૂર રહ્યો અને ઘણી બધી આપણે ઘટનાઓના સાક્ષી પણ રહ્યા છીએ અને ઘણી બધી એવી સારી બાબતો પણ આપણા જીવનમાં બની હશે. તો જે 2026ની આપણે જે શરૂઆત કરવા માંગીએ તો તે પણ એક હાસ્ય સાથે કરીએ, એક સારા વિચારો સાથે કરીએ તેવી પણ આપણે આશા રાખીએ અને તમે પણ 2026ની શરૂઆત કેવી રીતે કરવા માંગો છો ત્યારે આ વિશે વાત કરી શકો છો. સુવિચારની વાત કરીશું. સુવિચાર આપણો કહે છે કે મનમાં હંમેશા સફળતાની ઉમ્મીદ કરવી જોઈએ. ભાગ્ય બદલાય કે ના બદલાય પરંતુ સમય જરૂરથી બદલાય છે. જ્યારે પણ આપણે સુવિચારની વાત કરીએ છીએ ત્યારે તે સુવિચાર આપણા જીવનમાં અનુસરવા ખૂબ જ જરૂરી બનતા હોય છે. આગળ વાત કરીશું પરંતુ તે પહેલાં આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી હેલો. જી હેલો. હા, જય સોમનાથ. જય સોમનાથ શાંતાબા, કેમ છો અને શું કહેવા માંગો છો? બસ આનંદમાં છીએ. ભગવાનના નામથી શરૂઆત કરીએ છીએ. વાતો કરતી હતી આજે ગણપતિ બાપાની થોડીક નાની આરતી સંભળાવો અને દિવસની શરૂઆત બાપાના સાથે રાખી દિવસની શરૂઆત કરીએ તો શુભે શુભ ને મંગળે મંગળ થાય. ગણપતિ બાપાની આરતી કરીએ બેટા. આપની ઈજાજત હોય દીકરા. જી જી બિલકુલ શાંતાબા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. કામે જવું છે એટલે થોડુંક મોડું થઈ જાય છે. તાતાના સાથે રાખીને તમામના કામ સફળ કરે. જય સોમનાથ, જય દ્વારકાધીશ. જય સોમનાથ શાંતાબા, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર રીતે આ દિવસની શરૂઆત કરાવી તે બદલ પણ આપનો આભાર. તમે પણ આવી રીતે દિવસની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી શકો છો અને કરાવી શકો છો. શુભેચ્છા પાઠવીને આપણે સુવિચારની વાત કરીને પણ આપણે દિવસની શરૂઆત પોઝિટિવ રીતે કરી શકીએ છીએ અને એક દ્રઢ નિશ્ચય સાથે એક મનમાં આશા રાખીને આપણે દિવસની શરૂઆત કરીએ તો આપણો આખો દિવસ સારો પસાર થતો હોય છે. જેટલી પોઝિટિવ શરૂઆત એટલો જ પોઝિટિવ આપણા દિવસનો અંત આવતો હોય છે અને એટલે જ આપણે દિવસની શરૂઆત ખૂબ જ સારી રીતે કરવી જોઈએ. કશું જ ના સૂચે આપણે કદાચ યોગા ના કરતા હોઈએ, ચાલવા જવાનું ના પસંદ કરતા હોઈએ તો આપણે દિવસની શરૂઆત જો ભગવાનના નામથી કરીશું તો પણ આપણી જે શરૂઆત છે ખૂબ જ સારી રીતે થશે અને આપણે દિવસ દરમિયાન પણ ખૂબ સારા અનુભવ થતા રહેશે. અને જો તમારે જીવનમાં સક્સેસ મેળવવી છે, જો જીવનમાં સફળતા મેળવવી છે તો તમારે હંમેશા સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે અને તેના માટે મનમાં આશા હંમેશા જીવંત રાખવી પડશે. કારણ કે મનમાં હંમેશા જો આશા જીવંત હશે તો તમને કોઈ પણ સફળતા સરળતાથી પ્રાપ્ત થશે, પરંતુ સંઘર્ષ અને મહેનત એટલું જ જરૂરી છે. માટે સંઘર્ષ અને મહેનત કરશો, તમે જો એક દ્રઢ નિશ્ચય સાથે આગળ વધશો કે તમારે આ કાર્ય પૂર્ણ કરવાનું છે, તમારે આ જગ્યા સુધી પહોંચવાનું છે, ઘણું બધું જીવનમાં મેળવવાનું આપણે બાકી રહી જતું હોય છે કારણ કે આપણે નિરાશા સાથે બેસી રહીએ છીએ. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ જે સૂત્ર છે આ સૂત્ર થકી આપણે આગળ વધવું જોઈએ અને હંમેશા દિવસની શરૂઆત એવા પોઝિટિવ વિચારોથી કરવી જોઈએ કે જે પોઝિટિવ વિચારો આપણને પ્રેરણા આપે આગળ વધવા માટે. આપણે નિરાશા સાથે જો બેસી રહ્યા હોઈએ તો આપણને હિંમત આપે આગળ વધવા માટે. અને જો કોઈ પણ વ્યક્તિ આપણને હિંમત નથી આપતું તો તમે પોતે પોતાની હિંમત બનો અને એના માટે તમારે પોતાને સમય આપવો જરૂરી છે. તમારા ઉપર વિશ્વાસ કેળવતા શીખો. ઘણી વખત એવું હોય છે કે લોકો પોતાના ઉપર વિશ્વાસ ગુમાવી દેતા હોય છે અને એટલે જ તે નિષ્ફળતાનો સતત સામનો કરે છે અને તે નિરાશા સાથે પછી બેસી જ રહે છે. પરંતુ પોતાના ઉપર વિશ્વાસ કેળવવો પણ એક મોટી કહેવાય કે ટાસ્ક અત્યારે બની ગયું છે કે કોઈ પણ કામમાં નિષ્ફળતા મળે તો વ્યક્તિ નિરાશા સાથે બેસી રહે છે, કોઈ પણ કાર્ય નથી કરતો, નિષ્ફળતા સતત તેને મળતી રહે છે તો તે નિરાશ થઈ જતો હોય છે. પરંતુ તેના બદલે જો તમે સફળતા માટે સતત મહેનત કરશો તો તમને સફળતા ચોક્કસથી મળશે. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી હેલો. નમસ્તે, હું અમરેલી જિલ્લામાંથી ચિરાગભાઈ જોશી બોલું છું. નમસ્તે, ગુડ મોર્નિંગ. કેમ છો ચિરાગભાઈ ને શું કહેવા માંગો છો? આજે માતા તુલસી
નો દિવસ છે. અમે પણ તુલસી માતાના પૌધા વિતરણ કરવાના છીએ. પૂજા અર્ચનામાં તુલસી માતા અગ્રીમ છે. આજે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે એટલે વંદના કરું છું. સાથે સાથે મહારાજા સુરજમલજીનો બલિદાન દિવસ છે. મહાપંડિત મદન મોહન માલવીયાજીની જયંતિ છે એટલે વંદના. સુશાસન દિવસ તરીકે પૂજ્ય અટલ બિહારી વાજપેયીજીની પણ આજે જયંતિ છે. પૂર્વ મહામહિમ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહજીનો આજે પુણ્યતિથિ છે એટલે વંદના કરું છું. અને આપણા બાબા રામદેવ પતંજલિ જે ચલાવે છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને આવકાર. રામભાઈ વડોદરાના માતુશ્રી લીરીબેન નો જન્મદિવસ છે એટલે વંદના કરું છું. દર્શક મિત્રો, કોલર મિત્રો, કોઈ પણ નો જન્મદિવસ હોય એમને શુભેચ્છા. અમારા રાજકોટ આરજી ડેમ પાસે પણ પોલીસે ચાઇનીઝ દોરી પકડી છે. અમદાવાદના ઘણા વિસ્તારો, કારણ કે હું બહુ લખી શકતો નથી પરિસ્થિતિ, શાહપુર પોલીસે ચાઇનીઝ દોરી પકડી છે એટલે એને મારી સેલ્યુટ છે. જે ચાઇનીઝ દોરી પકડતા હોય પોલીસ ખાતું, એના મારા પર્સનલી એને બધા વતી અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે જે કાર્ય પોલીસ અત્યારે કરી રહી છે, ચાઇનીઝ દોરી પકડી રહી છે, એને મારી સેલ્યુટ છે. જય હિન્દ, જય ભારત. જી બિલકુલ ચિરાગભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપે ખૂબ જ સારી વાત કરી, તે બદલ આપનો આભાર. અને જ્યારે પણ આપણે આ ચાઇનીઝ દોરી ક્યાંય પણ આપણે જોઈએ છે, જો આપણા બજારમાં અથવા આજુબાજુ પણ કોઈ વ્યક્તિ વેચાણ કરી રહ્યું છે, તો જો તમારાથી થાય તો તમે તે ચાઇનીઝ દોરીનું વેચાણ બંધ કરાવો, અથવા તમે તમારી આસપાસના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ કરી શકો છો. કારણ કે જે અબોલ પક્ષીઓ છે, માણસોના પણ જીવ જાય છે ચાઇનીઝ દોરીના કારણે. માટે આપણો એ ફરજ બને છે કે આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ભૂમિકા ભજવીએ. કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જી હેલો. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે બાપા સીતારામ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો યોગેશભાઈ? ને આજે શું વિચાર કરવા માંગો છો? જગત બુદ્ધિથી ચાલે છે અને જીવન સિદ્ધાર્થથી ચાલે છે. અને બીજું આપણા રેડિયો કોલો મિત્ર જે કોઈનો જન્મદિવસ હોય મેં રૂપકોના બાપા સીતારામ. યોગેશભાઈ, આપ અમારી સાથે જોડાયા ને ખૂબ જ સારો એવો સુવિચાર કહ્યો, તે બદલ આપનો આભાર. જો જે રીતે કોલર મિત્રો દ્વારા પણ પોઝિટિવ વિચારોની વાત કરાય છે, સુવિચારની વાત કરાય છે, અને સુવિચાર થકી જીવનમાં તે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતા હોય છે, તો તમે પણ સુવિચારની વાત કરી શકો છો, પોઝિટિવ વિચારોની વાત કરી શકો છો, અને તમારા જીવનમાં આવતા કોઈ પણ એવા બદલાવ કે જે તમને પ્રેરણા આપે છે તેના વિશે પણ જણાવી શકો છો. કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જી હેલો. બેન નમસ્કાર. નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો હરિભાઈ, ને શું કહેવા માંગો છો? ગુડ મોર્નિંગ ભાઈ. ગઈકાલે બેન વિદેશ પક્ષી મારા જે દોરામાં ઝાડ પર ટીંગાતા ઝાડ પર ઝપટે ચડી ગયું. પાંખ અને પગનો ખૂબ જ ઈજા થઈ હતી. એટલે અમને ટીંગાતું હતું એટલે અમને તરત જાણ કરી. એટલે એક મોટી ગાડી આવી હતી, એની પર ચડી અને ખરેખર બગલાને ઉતારવામાં આવ્યું હતું. અને બગલાને સારવાર માટે પણ મને મોકલી દીધું છે. એટલે બેન કહેવા માંગુ છું કે આપણે માધ્યમથી ઘણીવાર આપણે અપીલ કરીએ, ઘણા પણ જાગૃત થયા છે. ત્યાં જ્યાં ઝાડ ઉપર અન્ય જગ્યાએ દોરા ટીંગાતો હોય એકઠા કરીને નાશ કરી નાખજો. કેટલા પક્ષીઓ ઈજાને પણ મોત પણ થઈ જાય. દર વખતે બેન આવું થાય છે. એટલે ખાસ ધ્યાન રાખું છું, જેટલા દોરા ટીંગાતા હોય એટલા લઈ નાશ કરી નાખજો. અને ઉત્તરાયણ તો જે વાર છે, અત્યારે ચાઇના દોરી બેન ઘણા જગ્યાએ બહુ પકડાય છે. સારામાં સારું કહેવા માંગુ છું. ને હજી આપણે કોઈ માહિતીઓ ચોક્કસ આપણે પરિસ્થિતિ જાગૃત કરો. ને આ દર વખતે કરતા આ વખતે ચાઇના દોરી કરોડોની પકડાય છે. એટલે બહુ સારામાં સારું કહું. એટલા મૂંગા પશુ પક્ષી બચી શકે છે. અને આપણે ખરેખર બાળકોનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે બાળકો અગાસીમાં પતંગ ચડાવતા હોય છે. એટલે આપણે ખાસ દેખ રાખવાનું કે આજુબાજુ જીબીના વાયર થતા હોય એટલે આપણી અગાસીમાં કોઈ પણ જાતનો વાંસ કે લોઢાનો કોઈ વસ્તુ રાખવું નહીં. કે બાળકો પતંગ ભાળીને લોકમાં લેવા જતા શોર્ટ સર્કિટના આવા બનાવ પણ બની શકે છે. એટલે ખાસ દેખ રાખજો. આપણા તમામ કોલરને ખાસ હું વિનંતી કરું કે જેટલું બને એટલું જ્યાં દોરા ટીંગાતા કરો તો એકઠા કરીને નાશ કરજો. એટલા મૂંગા પશુ પક્ષી બગડી જશે. અને આપણે કોઈ વાહન લઈને જતો હોય તો આપણે ગળા ખરેખર મફલર રાખો. અત્યારે ઘણા આવા ચાઇના દોરે અડી ગયા ગળે. હવે હમણાં ગઈકાલે જેને 20% બેન આવ્યા છે, આવા દોરા અડી ગયા હતા. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમામ આપણા કોલર મિત્રોને આપણે આપણી નાનાને ખૂબ વાંચું માલ નાખવું. જી હરિભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અને તમારા જેવા જ સમાજનું માટે જે સારું ઈચ્છતા વ્યક્તિઓ અને જે જાગૃત નાગરિકો છે
તેમના થકી જ આજે આપણે ખૂબ જ આગળ વધી રહ્યા છીએ સેવાકીય કાર્યોમાં, અને આવી રીતે સેવાકીય કાર્યો કરવા આપણા જીવનમાં જરૂરી છે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેને ખરેખર મદદની જરૂર છે અને તેને સુધી અન્ય વ્યક્તિઓ નથી પહોંચી વળતા, પરંતુ જો તમારી આસપાસ પણ એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તો સેવા કરવી જરૂરી છે. સેવાકીય કાર્ય જો નાનું અમથું પણ હશે, આપણે થોડી અમથી પણ જો કોઈને મદદ કરીશું તો પણ આપણે એમના ચહેરા ઉપર તો સ્મિત લાવીશું, પરંતુ સાથે તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાથી આપણને પણ એક અલગ જ ખુશી મળતી હોય છે. કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જી હેલો. હા, રૂપા બોલું છું. નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો રૂપાબેન ને શું કહેવા માંગો છો? પેલા તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ગૌતમેશ્વર મહાદેવ, જય અંબેમાં, ગણપતિ દાદા, હનુમાનજી દાદાની જય હો. ગૌતમેશ્વર મહાદેવના મહંત શ્રી સ્વરૂપાનંદજી મહારાજ જે ગૌતમેશ્વર મહાદેવ સ્વયંભૂ એમના રહેલા છે, તેમના ચરણોમાં કોટી કોટી વંદન. અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન પોતે મનુષ્ય દેહે હાજર છે શાહીબાગ ખાતે. BAPS ના વડા મહંત સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. ફરી સાધુ સંતો, હરિભક્તો ને કાર્યકર્તાઓના ચરણોમાં પણ કોટી કોટી વંદન. સાધુઓનું જીવન કેટલું બધું સંઘર્ષમય હોય છે એ તમે નજીકથી જુઓ તો જાણવા જોવા મળે. સરદાર પટેલ સાહેબ ચુસ્ત સત્સંગી હતા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હતા અને એમના મા બાપ પણ માનતા હતા. વડતાલે એમની મમ્મીએ બાધા રાખેલી, પછી સરદાર સાહેબનો જન્મ થયેલો. તો આ વસ્તુ સનાતનીઓ જાણી લે કે વડતાલના મંદિરમાં એક માના ભગવાનને પ્રાર્થના કરવાથી સરદાર પટેલ જે ભારતની એકતા કરી, એક ભારત કર્યું, એ આપણને આપ્યું, જેનો આપણને ખૂબ જીવનમાં અભિમાન છે કે સરદાર આપણા હતા. દિલ્હી ખાતે નીલકંઠ વર્ણીની અક્ષરધામમાં ખૂબ મોટી વિશ્વની મૂર્તિ મુકાઈ રહી છે, હજી બાકી છે એનું થોડુંક કામકાજ. મહંત સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. થેન્ક યુ કે બહુ જ સરસ તમે અક્ષરધામ આપી રહ્યા છો બધે. એનાથી પ્રવાસીઓને ક્યાં જવું, દિલ્હીમાં તો પેલા કુતુબ મિનાર એવું કઈ હતું નહીં, તાજમહેલ લઈ જવા પડતા હતા. અત્યારે કોઈ પણ મહેમાન આવે દિલ્હીમાં ઘરે કે રાજકીય ક્ષેત્રે તો તરત અક્ષરધામ છે, અને ખરેખર જેવું સ્વર્ગમાં છે, આકાશમાં છે એવું અક્ષરધામ નીચે ઉતારીને કર્યું છે. ખરેખર મૂર્તિ ને બધું દર્શન યોગ્ય છે. સાધુ સંતો ખરેખર માનવ લોકોના માનવીના હિત માટે કામ કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદજી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, બીજા સાધુ સંતો, એ લોકોએ પોતે જીવનમાં કેટલો સંઘર્ષ ન ખાઈને સાવ સાદું જીવન જીવીને હિન્દુ ધર્મનો ડંકો વિશ્વમાં વગાડ્યો. મહંત સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. તમામ લોકોને એમના દર્શનનો લાભ મળે, ઈશ્વરની અનુભૂતિ થાય એવી પ્રાર્થના. તમને, તમારી ટીમને અને ચેનલને થેન્ક યુ વેરી મચ. સરસ એન્કરિંગ, સુંદર લાગો છો. થેન્ક યુ વેરી મચ. જી બિલકુલ રૂપાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર, અને ખૂબ જ સારી આપે માહિતી પણ આપી અને ખૂબ જ સારી આપે વાત કરી તે બદલ પણ આપનો આભાર. તો જ્યારે પણ આપણે આ પ્રકારની પોઝિટિવ વાતો સાંભળીએ છીએ ત્યારે આપણા જીવનમાં પણ આપણે કશું કરી બતાવવાની જે ભાવના હોય છે તે ઉજાગર થતી હોય છે, અને જરૂરી પણ છે આવા પ્રકારની પોઝિટિવ વાતો આપણે જીવનમાં અનુસરવી, અને આ જીવનમાં આટલી જ પોઝિટિવ વાત જો અનુસરતા રહીશું તો આપણને સફળતા સુધી પહોંચવા માટે કોઈ જ નહીં રોકી શકે. કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. જી હેલો. સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય જલારામ, જામ કમલેશભાઈ બોલ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો અને શું કહેવા માંગો છો? એકદમ સૌપ્રથમ આપને આપણી પૂરી ટીમને શુભકામના પાઠવું. આપના માધ્યમથી તમામ કર્મચારી આ દેશને ખૂબ ખૂબ શુભકામના. એક નાની થોડી એક વાત કહું છું. ઉંદર જયારે ગણેશના મંદિરમાં હોય ત્યારે એની પૂજા કરે છે, એ જ ઉંદર જયારે ઘરમાં નીકળે ત્યારે એને મારવા દોડે છે. સાપ જયારે મંદિરમાં હોય ત્યારે એની પૂજા કરે છે, ઘરમાં નીકળે તેને મારવા દોડે છે. મા બાપની સેવા કરી ન હોય અને જયારે જીવતા એની પૂજા ન કરી હોય, એની કદર ન કરીને મહિલા પછીના પોતાની જીભ જોવા કરવાથી શું ફરક છે? સેવા કરો તો કદર કરો, કે સેવા કરો તો જીવતા કરો, મહિલા પછી કોઈ કામ નથી આવતું. જય ભારત, જય હિન્દ, જય જલારામ. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા અને આપે જે થોડીક મિનિટમાં પણ ખૂબ સારી એવી મોટી વાત કહી નાખી, અને આ સમજવી ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આ પ્રકારની વાત સમજવી જરૂરી છે કે આપણે જેની પૂજા કરીએ છીએ અને પછી તેની સાથે જો આપણે એવા પ્રકારનો વ્યવહાર કરીશું તો તે પૂજા પણ વ્યર્થ છે. માટે
તમે કોઈ પણ એવા મૂંગા પશુ પક્ષીઓ છે તેને મારવા કરતાં તેને કોઈ પણ સુરક્ષિત જગ્યાએ જો મૂકી આવશો તો તે ખૂબ જ સારી એવી બાબત રહેશે. અને તેને મારવા કરતાં આપણે કોઈ પણ એવા વ્યક્તિઓને જાણ કરીશું કે જે મૂંગા પક્ષીઓને લઈ જાય તો તે ખૂબ જ સારું રહેશે કે જેનાથી તેમનો જીવ પણ બચી જાય અને તેમને યોગ્ય જગ્યા પણ મળી રહે. વધુ એક કોલર મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. જી હેલો, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો જીતુભાઈ? આપણા કોલર મિત્રોને અને સરસ મજાનું ક્રિકેટ અત્યારે રમું છું. સિનિયર સિટીઝન પ્રમાણે બોલ આવે છે તો બોલ પકડવા દોડ્યો, બોલ આપીએ દીધો. બહુ મજાને અહીંયા તમારે કાલે મોકલો. અહીંયા તમારા ગ્રાઉન્ડમાં લેડીઝ ને બધા રમે છે એલજી ગ્રાઉન્ડમાં. એવું કરું છું. થેન્ક યુ. જી બિલકુલ જીતુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. કોઈ પણ વય નક્કી નથી હોતી અને કોઈ પણ વયમાં પણ આપણે આટલા જ સ્ફૂર્તિમય રીતે રહીએ છીએ તો તે ખૂબ જ સારું કહેવાય કે અહીં ખરા અર્થમાં આપણે જીવન જીવ્યું તેમ કહેવાય. માટે કોઈ પણ વય જે છે તમારી તે ઉંમરની બાંધછોડ વગર આપણે જીવન જીવતા આવી રીતે શીખવું જરૂરી છે. કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જી હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો અલકાબેન ને શું કહેવા માંગો છો? હું બહુ જ મજામાં છું. તમે બધા પણ મજામાં હશો ને આપણી આખી ટીમ પણ મજામાં હશે. મારે આજે મારા પાર્ટનર એટલે કે સુરેશભાઈ, મારી હોટલના બહારના આપણે પાર્ટનર છે. સુરેશભાઈએ મને ધર્મની બેન બનાવી છે, એમને બેન નથી એટલે તો બેન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. મારા ફેમિલી તરફથી એમને હાર્દિક શુભકામનાઓ અને દિલીપભાઈ ખૂબ જ આગળ વધે ને એવી શુભેચ્છાઓ પાઠવું છું. એ પાર્ટી તો આપવાના જ છે સાંજે. તો મારે એમને કેવું છે કે ભાઈ પાર્ટી તમારી આવી જ ગઈ અમારા તરફથી, પરંતુ અત્યારે કે છે ને કમૂરતા ચાલી રહ્યા છે ને ગરીબોને જેટલું ખવડાવીશું ને એટલું સારું રહેશે. તેમણે મને એવું જ કહ્યું, મને કે બેન આપણે પાર્ટી મનાવી નથી પરંતુ આપણે વિકલાંગ લોકોના ત્યાં જઈ એમની સાથે જમી અને ગેમ રમાડીએ છોકરાઓને અને ખૂબ જ આનંદમય કરીએ એવું મારું એમણે સાંભળ્યું છે. તો દિલીપભાઈને શુભેચ્છાઓ. સાથે ક્રિસમસનો તહેવાર પણ ખ્રિસ્તી લોકોનો ચાલી રહ્યો છે તો સૌ કોઈને મારા તરફથી ખૂબ 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 શુભેચ્છાઓ અને આજે બધાને ગુડ ડે. જય અંબે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તમે પણ આવા તમારા કોઈ પણ સગા સંબંધિત છે, મિત્ર, પાડોશી, કોઈ પણનો આજે જન્મદિવસ છે, કોઈની પણ આજે એનિવર્સરી છે અથવા આજે ખાસ દિવસ રહેલો છે તો તેમને શુભેચ્છા પાઠવી શકો છો. અને જો તમારો આજે ખાસ દિવસ રહેલો છે તો તેના વિશે પણ અમને જણાવી શકો છો. કોઈ પણ એવો સુવિચાર કે જે સુવિચાર થકી તમે જીવનમાં આગળ વધવા માંગો છો અને સુવિચાર તમારા જીવનમાં પોઝિટિવિટી લાવે છે, કોઈ એવું વાક્ય કે જે તમારા જીવનમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થયું છે અથવા થવાનું છે તો તે વાક્ય કહી શકો છો, તે પોઝિટિવ વિચારો કહી શકો છો. કોઈ પણ એવા આજે સારો દિવસ રહેલો છે તે દિવસ વિશે કહી શકો છો. અને આપણે પોઝિટિવ વાતો જે કરતા હોઈએ છીએ તે પોઝિટિવ વાતોને આપણા જીવનમાં અનુસરો પણ એટલું જ જરૂરી છે. જીવનના અનુભવ પણ આપણે કહેતા હોઈએ છીએ કે આપણને આ અનુભવ થયો, આ અનુભવ પરથી આપણે આ શીખવા મળ્યું. અને ખરા અર્થમાં આપણા જીવનના જે પણ અનુભવ હોય છે તે અનુભવ પરથી પણ આપણને શીખવા મળતું હોય છે, આપણને હિંમત મળતી હોય છે. માટે સુવિચારની સાથે અનુભવની પણ વાત કરતા રહીશું, જન્મદિવસની પણ શુભેચ્છા પાઠવતા રહીશું. કોલ કરો વિશ કરોના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.